યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની તપાસમાં મોટો ખુલાસો થયો છે। આઈએસઆઈ અધિકારી અલી હસન સાથે જ્યોતિની ચેટ મળી આવી છે। અલી હસન સાથે જ્યોતિએ કોડવર્ડમાં વાત કરી હતી। બંને વચ્ચેની ચેટિંગની સામે આવી છે હકીકતો। અલી હસને કોડવર્ડમાં અટારી બોર્ડર પ્રવાસની માંગી હતી માહિતી। અલી હસને પ્રોટોકોલ અંડરકવર એજન્ટ પર વાત કરી હતી। આપ જુઓ, જ્યોતિ મલ્હોત્રા છે તેની જે વાતચીત છે એ વાતચીત સામે આવી છે। અલી હસન સાથેની કોડવર્ડમાં જ્યોતિ છે અલી સાથે વાતચીત કરી હતી અને બંને વચ્ચેની આ ચેટિંગ છે તેમાં હકીકતો સામે આવી છે। અલી હસને કોડવર્ડમાં અટારી બોર્ડર પ્રવાસની માહિતી માંગી હતી। આપ જુઓ, અટારી બોર્ડર છે તેની માહિતી છે એ જ્યોતિ પાસે કોડવર્ડમાં માંગી હતી અલી હસને। ત્યારબાદ પ્રોટોકોલ અંડરકવર એજન્ટ પર કરી હતી વાત। આપ જુઓ, જ્યોતિ છે સતત અલગ અલગ નામથી સ્નેપચેટ છે, ટેલિગ્રામ છે તેનાથી વાતો કરતી હતી અને હવે તેની આ ચેટિંગ સામે આવી છે। તો જ્યોતિ મલ્હોત્રાએ અલી હસન સાથે કોડવર્ડમાં વાત કરી હતી, જોકે તેની તમામ વાતચીતના કેટલાક અંશ સામે આવ્યા છે। તમે જ્યારે અટારી ગયા ત્યાં કોને કોને પ્રોટોકોલ મળ્યો હતો? કોને મળ્યો? મને તો નહોતો મળ્યો। મતલબ કોઈ અંડરકવર વ્યક્તિ હોય તેને જોઈને જ ખબર પડી જાય। તમારે કઈ રીતે તેને કાઢવાનો હતો કે અંદર લઈ જવાનો હતો? આ મારું કામ હતું। તમારે તેને ગુરુદ્વારામાં લઈ જવાનો હતો, રૂમમાં લઈ જઈને બેસાડવાના હતા। હવે લાગ્યા રહો એમ જ। ના, તેઓ એટલા પણ પાગલ થોડા હતા। તો જાસૂસીના આરોપમાં પકડાયેલી જ્યોતિને લઈને વધુ એક ઘટસ્ફોટ થયો છે। જ્યોતિએ ઘણીવાર ઉત્તર પ્રદેશના ધાર્મિક શહેરોની પણ મુલાકાત કરી હતી। કાશી, પ્રયાગરાજ, મથુરા જેવા શહેરોનો પ્રવાસ કર્યો હતો। જ્યોતિએ પ્રવાસ દરમિયાન મંદિરો અને પ્રખ્યાત સ્થળોની માહિતી મેળવી હતી। જ્યોતિ છેલ્લે 5 વર્ષમાં 6 વખત આવી ચૂકી છે કાશી વિશ્વનાથ મંદિર અને ગંગા ઘાટના પણ વિડીયો બનાવ્યા છે। જ્યોતિના વારંવાર આવવાથી સ્થાનિક પોલીસ પણ સક્રિય થઈ છે। સૂત્રો તરફથી માહિતી જ્યોતિના પ્રવાસ, રોકાણ સહિતની પણ માહિતી મેળવી રહી છે। તો જ્યોતિ કઈ કઈ જગ્યાઓ પર ફરી હતી આપ જુઓ, જ્યોતિના જે બ્લોગ્સ છે, જે વિડીયો છે એમાં સતત કાશી વિશ્વનાથ અને ગંગા ઘાટના જે વિડીયો સામે આવ્યા છે અને ત્યાંની પોલીસ પણ હવે સક્રિય થઈ રહી છે, એના પ્રવાસને લઈને માહિતી એકત્રિત કરી રહી છે।